આપણી આસપાસ ખબર છે એક આખું છુપાયેલું સામ્રાજ્ય છે. એક એવું સામ્રાજ્ય જે જીવન અને મૃત્યુ બંને પર રાજ કરે છે. અને મજાની વાત એ છે કે એ બધે જ છે, આપણા ખાવામાં, હવામાં, જમીનની નીચે, બધે જ. તો આજે આપણે એ જ રહસ્યમય ફૂગની દુનિયામાં એક ડોકીઓ કરવાના છીએ. ચાલો શરૂ કરીએ આ અદૃશ્ય જગતની સફર. 1 મિનિટ માટે વિચારો. બિયર, સોફ્ટ બ્રેડ, જીવન બચાવતી દવાઓ અને પેલી જંગલની ભીની માટીની સુગંધ. આ બધામાં કોમન શું છે? છે ને મજેદાર સવાલ? એનો જવાબ જાણીને કદાચ આશ્ચર્ય થશે. શું લાગે છે, શું હશે? અને એનો જવાબ છે ફૂગ. હા, એ જ ફૂગ. સામાન્ય રીતે આપણે ફૂગ એટલે મશરૂમ જ સમજીએ છીએ, બરાબર ને? પણ સાચું કહું તો મશરૂમ તો આખા સામ્રાજ્યનો એક નાનકડો, દેખીતો ભાગ છે. અસલી દુનિયા તો જમીનની નીચે છુપાયેલી છે, જે ક્યારેક તો માઇલો સુધી ફેલાયેલી હોય છે. ઓકે, તો આજે આપણે શું જોવાના છીએ? પહેલાં તો ફૂગની દુનિયામાં એન્ટ્રી કરીશું, પછી એની મૂળભૂત રચના સમજીશું, એના અલગ અલગ વર્ગોને મળીશું, એ આપણા માટે મિત્ર છે કે દુશ્મન એ જાણીશું, અને છેલ્લે એક રહસ્યમય અપૂર્ણ ફૂગ વિશે પણ વાત કરીશું. ચાલો તો શરૂઆત કરીએ એકદમ બેઝિક્સથી. આખરે આ બધી ફૂગમાં એવું તો શું કોમન છે? એનું બંધારણ કેવું હોય છે? ચાલો એના બિલ્ડિંગ બ્લોક્સને સમજીએ. દરેક ફૂગનો જે મૂળભૂત એકમ છે એ છે આ લાંબી, પાતળી, દોરા જેવી રચના, જેને કહેવાય છે હાઇફી અથવા તો કવકસૂત્ર. સમજો ને કે આ એક બિલ્ડિંગની એક ઈંટ છે. આવા હજારો લાખો દોરાઓ ભેગા મળીને જ આખી ફૂગ બને છે. હવે જ્યારે આ હજારો લાખો દોરા એટલે કે હાઇફી એકસાથે ગૂંથાઈને એક જાળું બનાવે છે, એને કહેવાય છે માઇસિલિયમ અથવા કવકજાળ. અને આ જ છે ફૂગનું અસલી શરીર, જે મોટાભાગે આપણને દેખાતું પણ નથી, કારણ કે એ તો જમીનની અંદર કે કોઈ લાકડામાં છુપાયેલું હોય છે, જાણે કે કુદરતનું અંડરગ્રાઉન્ડ ઇન્ટરનેટ. અહીં એક બહુ જ રસપ્રદ વાત છે. આપણને લાગે કે ફૂગ વનસ્પતિ જેવી છે, પણ એવું નથી. કેમ? કારણ કે વનસ્પતિની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય છે, જ્યારે ફૂગની કોષ દિવાલ બનેલી છે કાઇટિનથી. અને તમને ખબર છે આ કાઇટિન બીજે ક્યાં જોવા મળે છે? જીવજંતુઓના બહારના કવચમાં. આ જ વાત ફૂગને વનસ્પતિ કરતાં પ્રાણીઓની વધુ નજીક મૂકે છે. ફૂગની પ્રજનન કરવાની રીત પણ એના જેવી જ અલગ છે. એમાં મુખ્ય 3 સ્ટેપ્સ હોય છે. સ્ટેપ 1 પ્લાઝ્મોગેમી, એટલે કે 2 કોષોના પ્રોટોપ્લાઝમનું મિલન. સ્ટેપ 2 કેરિયોગેમી, એટલે કે પછી એમના ન્યુક્લિયસ એટલે કે કોષ કેન્દ્રોનું મિલન. અને છેલ્લે સ્ટેપ 3 માયોસિસ, જેનાથી નવા કોષમાંથી હજારો બીજાણુઓ બને છે, જે નવી ફૂગને જન્મ આપે છે. ઓકે, તો હવે આપણે ફૂગનું બેઝિક સ્ટ્રક્ચર તો સમજી ગયા. હવે જોઈએ કે એના કેટલા પ્રકાર છે. જાણે કે એક મોટો પરિવાર હોય, એની અલગ અલગ શાખાઓને મળીએ. અહીં જુઓ, ફૂગના 4 મુખ્ય વર્ગો છે. ફાઇકોમાઇસિટિસ એટલે કે આપણી બ્રેડ પર થતી ફૂગ. આસ્કોમાઇસિટિસ, જેમાં પેનિસિલિયમ જેવી ઉપયોગી ફૂગ આવે. બેસિડિયોમાઇસિટિસ, જેમાં આપણા સૌના ફેવરેટ મશરૂમ્સ આવે. અને છેલ્લે ડ્યુટેરોમાઇસિટિસ, જેના વિશે આપણે પછી વાત કરીશું. આ બધામાં મુખ્ય તફાવત એમના સ્ટ્રક્ચર અને પ્રજનનના પ્રકારમાં હોય છે. ફૂગની ડાયવર્સિટી કેટલી ગજબની છે, એનો આ બેસ્ટ પુરાવો છે. એક બાજુ છે માઇક્રોસ્કોપથી દેખાતી એસ્પરજિલસ, અને બીજી બાજુ છે આ મોટું મશરૂમ એગેરિકસ. એક એટલું નાનું કે દેખાય પણ નહીં, અને બીજું એટલું મોટું કે આપણે એને ખાઈ શકીએ. પણ છે બંને એક જ પરિવારના. અમેઝિંગ નહીં? તો ફૂગ શું છે અને એના પ્રકારો કયા છે એ તો આપણે જોયું. પણ હવે સૌથી મહત્વનો સવાલ, આ ફૂગ આપણી દુનિયામાં કરે છે શું? એ આપણા માટે સારી છે, ખરાબ છે કે પછી ખાવાની વસ્તુ છે? ચાલો જાણીએ. પર્યાવરણમાં ફૂગના 3 મુખ્ય રોલ છે. પહેલો, સેપ્રોફાઇટ્સ એટલે કે પ્રકૃતિના રિસાયકલર. એ મૃત વસ્તુઓને તોડીને પોષક તત્વો જમીનમાં પાછા મોકલે છે. બીજો, પેરાસાઇટ્સ એટલે કે પરોપજીવી, જે વનસ્પતિ અને પ્રાણીઓ પર જીવીને રોગ ફેલાવે છે, જેમ કે ઘર ઉપર થતો ગેરુ રોગ. અને ત્રીજો, સિમ્બાયોન્ટ્સ એટલે કે સાચા પાર્ટનર, જે બીજા સજીવો સાથે મળીને એકબીજાને ફાયદો કરાવે છે. અને આ પાર્ટનરશિપના 2 સૌથી બેસ્ટ ઉદાહરણો છે, લાઇકેન અને માઇકોરાઇઝા. લાઇકેન એટલે શું? ફૂગ અને લીલનું કોમ્બિનેશન. અને માઇકોરાઇઝા એટલે ફૂગ અને મોટા ઝાડના મૂળનું કનેક્શન. તમને જાણીને નવાઈ લાગશે કે આ માઇકોરાઇઝા વગર દુનિયાના મોટા ભાગના જંગલો ટકી જ ના શકે. ફૂગ એમના માટે પાણી અને પોષક તત્વો લાવવાનું કામ કરે છે. અને હા, આપણે ફૂગના એક ઉપકારને તો ક્યારેય નહીં ભૂલી શકીએ.
એન્ટીબાયોટિક્સ. પેનિસિલિયમ નામની એક સામાન્ય ફૂગમાંથી મળેલી પેનિસિલિન નામની દવાએ મેડિકલ સાયન્સને હંમેશા માટે બદલી નાખ્યું. કરોડો અબજો જીવ બચાવ્યા છે આ એક નાનકડી ફૂગે. ચાલો હવે આપણા આજના વિશ્લેષણના છેલ્લા અને સૌથી રહસ્યમય ભાગ તરફ આગળ વધીએ. આપણે વાત કરીશું અપૂર્ણ ફૂગ વિશે. એક એવું ગ્રુપ જે આજે પણ વૈજ્ઞાનિકો માટે એક મોટો કોયડો છે. હવે સવાલ એ થાય કે એમને અપૂર્ણ કેમ કહેવામાં આવે છે? શું એમનામાં કોઈ ખામી છે? શું એ અધૂરી છે? જવાબ બહુ જ રસપ્રદ છે. એમને અપૂર્ણ એટલા માટે કહે છે કારણ કે વૈજ્ઞાનિકોને એમના જીવનનો માત્ર એક જ ભાગ ખબર છે, એમનું અલિંગી પ્રજનન. એમનું લિંગી પ્રજનન કેવી રીતે થાય છે એ આજે પણ એક મિસ્ટરી છે. આ તો જાણે એક વૈજ્ઞાનિક વેઇટિંગ રૂમ જેવું છે. જેવી કોઈ ફૂગનું લિંગી સ્વરૂપ શોધાય એને તરત જ એના સાચા વર્ગમાં, એના સાચા પરિવારમાં મોકલી દેવામાં આવે છે. ભલે એમને અપૂર્ણ કહેવાતી હોય પણ પર્યાવરણ માટે એમનું કામ જરાય અધૂરું નથી. આ ગ્રુપની ઘણી ફૂગ જેમ કે ઓલ્ટરનેરિયા અને ટ્રાઇકોડર્મા ખનિજ તત્વોના ચક્રીયકરણમાં એટલે કે મિનરલ સાયક્લિંગમાં બહુ જ મોટો અને મહત્વનો ભાગ ભજવે છે. તો આ હતી ફૂગના છુપાયેલા સામ્રાજ્યની એક નાનકડી ઝલક. દુનિયાના સૌથી મોટા રિસાયકલરથી લઈને જીવન બચાવતી દવાઓ સુધી એમનું યોગદાન ખરેખર અકલ્પનીય છે. પણ આ તો હજી શરૂઆત છે. કોને ખબર, આ વિશાળ અને રહસ્યમય સામ્રાજ્ય હજી બીજા કેટલાય રહસ્યો પોતાનામાં છુપાવીને બેઠું હશે જે શોધવાની રાહ જોઈ રહ્યું છે.